એટલે મારે એટલી વિનંતી કરવી છે કે તમારું બધાનું મન એમ કે હવે અમારે આત્મા જગાડવો છે અને કાંઈક ફેરફાર લાવવો છે, તો અમે અમારા નાના નાના માણસો ઉભા રાખ્યા છે એને તમારો મોટો આશીર્વાદ આપીને હાવણો દબાવજો એવી મારી વિનંતી છે. અમે બધા નાના માણસો, અમારી પાર્ટીમાં કઈ બહુ નામચીન માણસો ન હોય જેનું તમે નામ સાંભળ્યું હોય, ફોટો જોયો હોય, બહુ પૈસા વાળા હોય, એવા અમારી પાસે ન હોય. એવા બધા ભાજપ વાળા પાસે હોય. અમારી પાસે સીધા માણસો હોય, નાના માણસો હોય, સરળ માણસો હોય. તમે એને મળી શકો, તમે એની હારે વાત કરી શકો, તમે એનો હાથ પકડી શકો, તમે એને વાહે ટીંગાઈ શકો, એવા સીધા માણસો અમારી પાસે હોય. અને ભાજપ વાળાની તો પડખે ન જવાય. એ નેતાઓને તો બોલાવ્યા ન થાય, ગાળા ગાળી કરી મૂકે. આપણને એમ થાય કે આને ક્યાં બતાવ્યો. અમારી પાસે નાના નાના માણસો છે, એને તમારા આશીર્વાદની જરૂર છે. મને ભાજપ વાળા મેણા મારતા હોય ટીવીમાં, ઈ કે તમારા કે ઉમેદવારોને કે કોઈ ઓળખતું નથી, અને તમારા ઉમેદવારો બધા નાના માણસો છે. એટલે મારે એક વખત એવી ટીવીમાં એને કહેવું પડ્યું કે ભાઈ આમાં રામની પાસે છે ને વાનર સેના જ હોય, રાવણ પાસે ટોળું મોટું હોય, રામની પાસે તો શું હોય, 4-5 વાનર સેના હોય ને હાલે એમ નામ. પણ વાનર સેના જે દી વસૂટે ને તેથી રાવણની લંકા રહેતી નથી. એ આપણા દેશનો ઇતિહાસ છે. આ અમારા નાના નાના માણસોની સેના વસૂટી છે. તરી વર્ષથી લંકાની જેમ બેઠા છે ગાંધીનગરમાં. કેટલા દી ટકે અમે જોઈએ છે. રાવણનો નાશ ન થાય તો કેજો, કેમ કે નાનો માણસ આમો પડ્યો.